आदमी पार्टी द्वारा राजकोट शहरना पेडक रोड पर अभूतपूर्व और ऐतिहासिक जनमेदनी साथे एक भव्य जनसभाનું आयोजन કરવામાં આવ્યું। રાજકોટના ખૂણે ખૂણેથી શેરીએ હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, માતાઓ, બહેનો ખૂબ મોટી સંખ્યામાં સભામાં હાજર રહી અને આમ આદમી પાર્ટીની વાત સાંભળી, અમારો વિચાર સાંભળ્યો અને ઉત્સાહપૂર્વક રીતે અમારી વાતને સ્વીકારી એ બદલ હું સૌનો આભાર માનું છું। જે રીતે રાજકોટની અંદર છેલ્લા ઘણા સમયથી નેતૃત્વનો ખૂબ ભયંકર અભાવ છે, જનતાની વાત સાંભળે, જનતાને આશ્વાસન આપે, જનતાની પીડામાં ભાગીદાર બને એવો કોઈ નેતા રાજકોટમાં વધ્યો નથી। પરિણામે અમલદારશાહી, તાનાશાહી, અધિકારીશાહી રાજકોટની અંદર હાવી થઈ ગઈ છે। રાજકોટની અંદર નેતાઓનું કોઈ વજન ક્યાંય પડતું નથી, માત્ર અધિકારીઓ જ બોસ બની ગયા છે। એના કારણે સામાન્ય જનતાને ખૂબ તકલીફો વેઠવી પડે છે। સામાન્ય જન્મની નોંધણી કરાવવાથી લઈ, મૃત્યુનો દાખલો કઢાવવાથી લઈ, આધાર કાર્ડમાં નામ સુધારવા સુધીની સામાન્ય બાબતો માટે પણ લોકોએ લાચારી વ્યક્ત કરવી પડે છે, પૈસા આપવા પડે છે, ભૈસાબ બાપા કરવા પડે છે। જો લોકોનું એક આધાર કાર્ડમાં નામ સુધારવા જેવું સામાન્ય કામ પણ હાથ જોડ્યા વગર, પૈસા આપ્યા વગર ન થતું હોય તો રાજકોટની અંદર 4 ખટારા ભરાય એટલા ભાજપના નેતાઓ શું કરે છે? પણ વાસ્તવિકતા એ છે કે ભાજપના એકેય નેતાનું અધિકારી પાસે કે એમની સરકારમાં કે એમની પાર્ટીમાં કશું જ ઉપજતું નથી। એ બધા જ નેતાઓ માત્ર જનતાને દબાવવા માટે, જનતાનું શોષણ કરવા માટે મોખરે હોય છે। આજે આટલી વિશાળ સંખ્યામાં હાજર રહેલી જનતાની સંખ્યા અને તમામના ચહેરા ઉપરનો ઉત્સાહ એવું બતાવે છે કે વિસાવદરથી જે નવો રસ્તો નીકળ્યો છે, વિસાવદરથી જે નવો વિચાર અને નવું નેતૃત્વ નીકળ્યું છે એને રાજકોટ સ્વીકારે છે। હવે ભાજપે એક આ નવી ટેકનિક ચાલુ કરી છે, ગમે એને 5000 રૂપિયા આપી અને અમારી સભામાં મોકલે છે અને અમારી સભામાં આવી અને દિલ્હી અને પંજાબના પ્રશ્ન પૂછે છે। હવે એટલી બધી દીર્ઘદ્રષ્ટિ તો 5000 રૂપિયાના કારણે એમનામાં હોઈ શકે। હું રાજકોટના ખાડા નથી દેખાતા, દિલ્હીમાં ખાડા છે, પંજાબમાં ખાડા છે, હરિયાણામાં ખાડા છે। રહેવું રાજકોટમાં ને બળતરા પંજાબની ક્યાં કરવી મારા વાલા? જ્યાં રહેવું ત્યાંની ચિંતા કરીએ। આપણા ગોદડા પલ્લી જાય તો ગામના ગોદડા બદલવાની કોશિશ ન કરવી જોઈએ। એટલે એ ભાઈને ભગવાન 100 વર્ષ નો કરે ને આમનામ બળતરા કરતો રહે, ભગવાનને હું પ્રાર્થના